તો એક અઠવાડિયા સુધી મેઘરાજાએ ગુજરાતને બાનમાં લીધું હતું અને ધોઈ નાખ્યું હતું। હવે વરસાદ બાદ રાજ્યમાં કોલેરાનો ખતરો મંડરાઈ રહ્યો છે। રાજકોટમાં અત્યાર સુધીમાં 19 કોલેરાના કેસ નોંધાતા 4 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવી રહ્યા છે। શહેરના સાંગણવા ચોક પાસે આવેલી કોટક શેરીમાં 43 વર્ષીય મહિલાને કોલેરા થયો હોવાનું સામે આવ્યા બાદ આસપાસનો 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આસપાસના 250 ઘરોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। બોરવેલનું પાણી પીવાથી મહિલા કોલેરાગ્રસ્ત થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે। જો કે કોલેરાથી બચવા માટે વરસાદની સિઝનમાં બહારનું પાણી કે ખાદ્ય ચીજોનું સેવન ન કરવું જોઈએ તેવું સૂચન પણ તબીબો દ્વારા કરવામાં આવી રહ્યું છે।